તો અમદાવાદના બાવળામાં વરસાદ વચ્ચે સંજીવની સોસાયટીના લોકોને હાલાકી પડી રહી છે। બળિયા દીવ વિસ્તારના આ તમામ લોકો હવે પાણી નિકાલ માટે સોસાયટી ગેટ પાસે રહેલ નાળું તોડતા હાલાકી સર્જાઈ। નાળાના કારણે કાર જેવા વાહન પણ સોસાયટીમાં નથી જઈ શકતા। નાળું ન બનાવતા હાલ સોસાયટીના રહીશો ફરીને જવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તો બનાવવા માટે માંગ પણ કરી છે। હાલ રસ્તો નહીં હોવાથી ઇમરજન્સી ઘટનામાં કોઈ સમસ્યા પણ સર્જાઈ શકે તેમ છે। અમદાવાદ જિલ્લાના બાવળામાં હજુ પણ એ વરસાદી સમસ્યા યથાવત છે। વરસાદ બંધ થયો છે, એક સપ્તાહ જેટલો એ અતિ ભારે વરસાદને સમય થયો છતાં પણ હજુ એ સંપૂર્ણ પાણી ઓસરા નથી। કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ। સાથે સાથે આ મારી પાછળ આ જે જગ્યા સોસાયટી જોઈ શકાય છે, સંજીવની એ સોસાયટી, અને ત્યાં એ વહેતું પાણી, એ ગરનાળું એ જોઈ શકાય છે કે અહીંયા પહેલાં રસ્તો હતો ગયા વર્ષે, પણ આગળના વિસ્તારમાં પાણી ભરાવાને લઈને એ રસ્તો તોડવામાં આવ્યો અને ત્યારથી આ રસ્તો બંધ એટલે બનાવવામાં નથી આવ્યો તેવા આક્ષેપ એ સ્થાનિકોના છે। ત્યારે સ્થાનિકો મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત. કાકા, અત્યારે વરસાદ પડ્યો, અત્યારે વરસાદ બંધ છે, પણ સ્થિતિ શું છે? પાણી કેવા છે? પાણી તો કેળામાં હતા અને ભરપૂર પાણી અત્યારે હાલે કેનાલ ચાલુ જ છે, જોઈ લો, અને ઘરમાંથી બધું ઘઉં બહુ બધું પલળી ગયેલું છે। બેન, અહીંયા રસ્તો હતો પહેલા રસ્તો ગયા વર્ષે ઉનાળામાં હતો અને જ્યારે ચોમાસામાં પાણી ભરાયું અને આ રસ્તો તોડ્યો ત્યારથી ફરી સરખો કર્યો જ નથી। આ પાણી આવ્યો ને ત્યારે તોડ્યો ને ફરી સરખો કર્યો જ નથી। એક વર્ષથી આ જ સમસ્યા છે। અમારે ઘણું ફરવું પડે છે, આવવા જવામાં ઘણી તકલીફ પડે છે, અને કોઈ ઇમરજન્સી હોય તો બહુ જ મોટો પ્રોબ્લેમ છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ રસ્તો સારો કરો અને અહીંયા નાળું બનાવો। કેવું નાળું? નાળું જે આ હતું ને એ રીતે દોડબડ હતું, અને પાણી તો વાસમાં આટલું પાણી, મારા ઘરમાં આટલું પાણી। તમારું કાકા શું કેવું? કેવી તકલીફ? અમારું કહેવાનું એવું કે આ લોકોના પાણી માટે થઈને અમને આ પાણી આખા બળિયા દેવવાળું પાણી, આખું ગામનું પાણી, આ સરકારે આ પાણી બધું અહીં કાઢ્યું। આ રસ્તો સારો થવો જોઈએ ને આ પાણીનું જેમ બને એમ દિવાલ એટલે કેવો રસ્તો? દિવાલ ચણાવર તો જેથી કરીને અમારા આ બધા વિસ્તારમાં પાણી ના જઈએ। પાણી બી નહીં આવતું પીવાનું અઠવાડિયાથી। પાણી પીવાનું અમારે તો પીવાનું પાણી નથી, લાઇટોની સમસ્યા, અને સાથે આ જોઈ શકાય છે અહીંયા એ પાણી ભરાયેલા ખાબોચિયામાં, અને સાથે એ સામે એ લોખંડનો એ ટેમ્પરરી એ પુલ અહીંયા મૂકવામાં આવે છે, પણ એમાં પણ એ જતા લોકોને બીક લાગે। બાળકોને લઈને નીકળવું હોય કે પછી અન્ય રીતે નીકળવું હોય તો એ પણ તકલીફ છે। પહેલાં અહીંયા એક રસ્તો હતો કે ગાડી પણ નીકળી શકતી હતી, પણ એ અન્ય વિસ્તારના પાણીના નિકાલ માટે એ રસ્તો તોડવામાં આવ્યો એવા આક્ષેપ એ સ્થાનિકોના છે, અને માટે અત્યારે એ સ્થાનિકોને, એ સોસાયટીના રહીશોને એ ફરીને જવાનો વારો આવ્યો છે, અને ઇમરજન્સી કોઈ ઘટના બને તો એમાં પણ હાલાકી પડી શકે છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે અહીંયા એક રસ્તો બને, એક મોટરેબલ રસ્તો બને, જેથી કરીને વાહન વ્યવહાર પણ થઈ શકે અને ઇમરજન્સીમાં એ હાલાકી પણ ન પડે, અને સોસાયટી અને એ વિસ્તારને એક સુવિધા પણ મળી રહે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ।